નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. અહીંયા કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી અને છતાં પણ તમારે જો લાઈવ માર્કેટની અંદર રિયલ મનીથી ટ્રેડિંગ કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું. તમારા પ્રોફિટ અને લોસ પર ઓપ્શન ટ્રેડર ગુજરાતી કોઈ પણ જાતના જવાબદાર છે નહીં ભાઈ. તો સૌથી પહેલાં આપણે રિવિઝન કરી લઈએ કે ભાઈ ગઈકાલે આપણે શું વિચાર્યું હતું અને આજે શું થયું છે. બરાબર, આપણે ગઈકાલના વિડીયોની અંદર ક્લીન ભાષામાં મેં એવું કીધું હતું કે ભાઈ 25,745 આ માર્કેટ માટે રેઝિસ્ટન્સ છે અને મારા મત મુજબ આ એરિયા ઉપરથી રિજેક્શન આવે તો એ અહીંયા સુધી આવે. ક્યાં સુધી? 25,661. પણ જો ઉપરથી અહીંયા આવે અને અહીંયા સપોર્ટ લઈ લેશે તો પછી ધીમે ધીમે ક્યાં જશે તો કે 745 અને 745ની ઉપર નીકળશે ને તો આ લેવલ જોવા મળશે 25,826. પણ ડાયરેક્ટ અહીંથી જો માર્કેટ બ્રેકઆઉટ કરે તો 2 કેન્ડલનું ક્લોઝિંગ ફરજિયાત કરવા દેજો. આવા ગઈકાલના મારા શબ્દ હતા. પણ જો એ પુલબેક લઈ લેશે, બરાબર, તો એ પુલબેક ઉપરથી એક સરસ મજાનો બાઇંગ ટ્રેડ મળી શકે. બરાબર, અને એવું જ કંઈક આપણે જોવા મળ્યું. તમને એવો કંઈક પ્રશ્ન થતો હશે કે સાહેબ આ અહીંયાથી આ પુલબેક હતો તો ભાઈ આમાં એક પણ કેન્ડલ આગળની કેન્ડલના હાઈની ઉપર ક્લોઝ કરતી નથી અને અહીંયાથી બાઉન્સ બેક કર્યું જ્યારે, બરાબર, ત્યારે 15 મિનિટ ચેક કરી લેજો. એક પણ કેન્ડલ અહીં ઉપર સુધી આગળના લોની નીચે ક્લોઝ કરતી નથી તો આ ટ્રેન્ડ અપ જ છે. બરાબર. બીજી વસ્તુ આપણે સરળતાથી સમજીએ તો માર્કેટ આ બોક્સની અંદર આવ્યું છે. આ 15 મિનિટનું બોક્સ છે. અહીંયાથી બાઉન્સ બેક કરીને બોક્સની અંદર આવ્યું, ફરી નીચે આવ્યું, અહીંયા સપોર્ટ લીધો ને અહીંથી બાઉન્સ બેક કરીને બોક્સની ટોપે ગયું. ટોપથી ફરી પાછું રિટ્રેસ માર્યું, જે લેવલને બ્રેક કર્યું, ટૂંકમાં અપસાઇડ માટે બ્રેક કર્યું તો એને રિટ્રેસ કર્યું અને અહીંયાથી બ્લાસ્ટ થઈ ગયું. પ્રીમિયમ ઉપર જોશું એટલે ક્લીન દેખાશે. બરાબર. સૌથી પહેલાં નિફ્ટીના બંને પ્રીમિયમ જોઈ લઈએ, ત્યારબાદ સેન્સેક્સ જોશું. હવે નિફ્ટીવાળું પ્રીમિયમ ક્લોઝ હતું કાલ લગભગ 130-32ની આજુબાજુ. બરાબર, અને આપણું ઝોન હતું 141 કે આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, ફરી ડીપ આવે તો આપણે એન્ટ્રી કરી શકીએ અથવા તો 108 સપોર્ટ લઈ તો એન્ટ્રી કરી શકીએ. અને 108ને બ્રેક કરે તો મેં ગઈકાલના વિડીયોમાં આ લેવલ પણ ઝાખું મારેલું છે જો, બરાબર, પણ લેવલ મારેલું છે. લેવલ ઝાખું મારેલું છે પણ મારેલું છે. રીઝન એ છે કે લેવલ વર્ક કરી શકે. ગઈકાલના વિડીયોની અંદર મેં એવું કીધું કે મને નથી લાગતું કે આ લેવલ વર્ક કરશે. બરાબર, પણ એ જ લેવલની એક્ઝેક્ટ 82ની આજુબાજુ 30 મિનિટનો કે 35 મિનિટનો માર્કેટ ટાઈમ સ્પેન્ડ કરે અને જો એ લેવલ બ્રેક ન થાય તો એને સસ્ટેન કર્યું કહેવાય ભાઈ. બરાબર. તો એક મિત્રની કોમેન્ટ છે એટલા માટે આ વસ્તુનો ઉલ્લેખ કરું છું. 2 દિવસ પહેલાં આ વિડીયોમાં મેં સમજાવ્યું હતું પણ કે એક વખત અહીંથી સપોર્ટ લઈને માર્કેટ અપસાઇડ જતું રહે ને ફરી એ એરિયામાં આવે ને તો એ એરિયાનો સપોર્ટ લેશે ભાઈ, પછી અહીંયા નીચે નહીં આવે. પણ આપણે મેં તે દિવસે કીધું છું અને આજ પણ કહું છું કે આપણે અલાદીનનો ચિરાગ જોઈએ છે. હવે જો મિત્રો તમને આટલી પણ ખબર ન પડતી હોય ને તો એ મિત્રને મારી પર્સનલ સલાહ એ છે કે માર્કેટથી દૂર થઈ જવાય. રીઝન એ છે કે આ માર્કેટ તમે આટલું સટીક જોવા જશો ને તો આ માર્કેટ ગમે ત્યારે તમને અડી જશે. બરાબર. હવે જો તમને અહીંયા એકી સાથે 10 કેન્ડલ હોલ્ડ મારે છે અને છતાં પણ તમને એવું થાય છે કે ના ના સાહેબે કીધું છે કે મને નથી લાગતું આ લેવલ હોલ્ડ કરે. બરાબર. અહીંયા આ લેવલ ઉપર એકની જગ્યાએ 2 પિન બાર કેન્ડલ બનાવે છે. ઇવન એ પણ છોડી દો, અહીંયા એક આખો સ્વિંગ ક્રિએટ કરે છે, ફરી ડીપ આવે છે, આગળનો કોઈ પણ લો બ્રેક થતો નથી, કોઈ પણ લો આગળનો બ્રેક થતો નથી. તો હવે તો માની લેવું પડે આપણે કે આ પ્રીમિયમ અહીંયા સપોર્ટ લે છે. બરાબર, આને સપોર્ટ લીધો જ કહેવાય મિત્ર.
એટલે જો એઝ એ બિગનર એ મિત્ર એ પ્રશ્ન પૂછ્યો હોય તો એનો આ જવાબ છે. અને જો જાણી જોઈને પૂછ્યો હોય તો પછી એમાં કંઈ થઈ શકે નહીં ભાઈ. બરાબર, કેમ કે એજ્યુકેશન જો તમે નહીં લો અને આ વસ્તુ નહીં સમજો તો માર્કેટ તમને ગમે ત્યારે અડી જશે અને ખ્યાલ પણ નહીં પડે કે કેમ અડી ગયું છે. બરાબર, તો આ વસ્તુ સમજજો કે ભાઈ આને સપોર્ટ લીધો કહેવાય. બરાબર, અને ક્લીન વસ્તુ છે કે આ રેડ કેન્ડલ જે આવી છે, બરાબર, એની આખા ગામને અહીંયા એક્ઝિટ કરાવી દીધા. 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીની જેટલી પોઝિશનો હતી ને આ એક જ કેન્ડલે એક્ઝિટ કરાવી દીધી. આને કહેવાય લિક્વિડિટી સ્વીપ. બરાબર, અને અહીંયાથી બાઉન્સ બેક. બરાબર, આ સમજશું આપણે. પણ આ બધી વસ્તુ મગજમાં રાખવાની કે ભાઈ આ શું કરે છે. બરાબર, જ્યાં સુધી ક્લીન વસ્તુ છે કે આગળનું જે સ્વિંગ બનાવ્યા હતા એમાંથી કોઈ પણ બ્રેક નથી થતો તો માર્કેટ અપસાઇડ જ છે. અને બીજી વસ્તુ કે આ પ્રીમિયમની અહીંયા આવવાની જગ્યા છે હજી. બરાબર, આ જે લેવલ હતું ને આની નીચે આવવાની જગ્યા છે. જ્યારે અહીંથી બ્રેક કર્યો ને ત્યારે આ પ્રીમિયમ સીધું નીચે આવી ગયું. બરાબર, તો આ લાઈવ માર્કેટમાં દોરેલું લેવલ છે એટલે ધ્યાનમાં ન લેતા. બરાબર, તો સરસ મજાની એક આ જેકપોટ મુવમેન્ટ આ મળી અને અહીંયાથી કોઈ મિત્રોએ લીધી હોય તો આ આટલી જેકપોટ મુવમેન્ટ છે. જેકપોટ તો ન કહેવાય, 30 પોઈન્ટ છે, ઓછા ન કહેવાય ભાઈ. બરાબર, રિસ્પેક્ટ આપવી જોઈએ આપણે. ક્યારેક 30 પોઈન્ટ પણ લેવા પડે ભાઈ, એવું થોડું જરૂરી છે ડેઈલી 100 પોઈન્ટ મળશે. આજે મળ્યા છે 50-60 પોઈન્ટ જે લોકો બેસી શક્યા છે એના માટે. બરાબર, સેન્સેક્સમાં જોઈ લઈએ. સેન્સેક્સમાં આપણું 92નું લેવલ હતું ભાઈ. 92ને એક વખત જ્યારે પણ માર્કેટે રિક્લેમ કર્યું એ પછી પાછું એ એરિયામાં આવ્યું નથી. અને એક સરસ મજાનો જેકપોટ ટ્રેડ લગભગ 92થી 217. બરાબર, તો આનાથી મોટો જેકપોટ બીજો કોઈ હોઈ શકે નહીં મારા મત મુજબ. બરાબર, એક સરસ મજાની બ્લાસ્ટ મુવમેન્ટ મળી છે. તો મોર્નિંગમાં જો 2 વાગ્યાની આજુબાજુ અહીંયાથી બોટમ ઉપરથી જો કોઈ આ પ્રીમિયમને પકડ્યો હોય તો લગભગ 2x કરતાં પણ વધારે ફંડ થયું છે. બરાબર, અને સામે પુટના પ્રીમિયમની અંદર પણ એક સરસ મજાનો ટ્રેડ 123ના લેવલ ઉપરથી ગયો અને લગભગ 225. બરાબર, તો ઓલમોસ્ટ કેપિટલ 2x. તો બંને પ્રીમિયમ એક વખત 2x બોટમેથી થયા છે. બરાબર, તો ભાઈ હવે આનાથી વિશેષ બીજા કોઈ ટ્રેડ મળી શકે નહીં. તો આમાંથી કયા ટ્રેડ પકડ્યા છે બેમાંથી એ કોમેન્ટમાં જણાવજો. હવે આવતીકાલે સેન્સેક્સની એક્સપાયરી છે એટલે સૌથી પહેલાં નિફ્ટી સમજી લઈએ અને ત્યાર પછી સેન્સેક્સ અને નિફ્ટીના બંનેના પ્રીમિયમ સમજી લઈએ. બરાબર, થોડો શેડ્યુલ ટાઈટ છે એટલે સ્પીડલી જઈએ છે. હવે સૌથી પહેલાં નિફ્ટી ભાઈ ટોટલી રેઝિસ્ટન્સ, ફૂલ રેઝિસ્ટન્સ એરિયા એમ એક્ઝેક્ટ 25,826 આ એનો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે, એના ઉપર ઊભું છે. જો મોર્નિંગમાં એક 15 મિનિટની કેન્ડલ આની ઉપર ક્લોઝ થઈ જાય ને ફરી પાછું એનું રિટ્રેસમેન્ટ આવતું દેખાય તો 25,911ના દરવાજા ઓપન. બરાબર, આની ઉપર નીકળશે તો આપણે અપસાઇડનું વિચારશું, નહીંતર અહીંયા સુધી તો જઈ શકે. બરાબર, બીજી કન્ડિશન કે મોર્નિંગમાં તમને જો આ એરિયામાં પાછું અહીં 745ની આજુબાજુ અહીંયા આવે અને અહીંયાથી પોઝિટિવિટી આવે તો એક સારો જેકપોટ ટ્રેડ અહીંયા બોટામેથી મળી જાય 745થી 911. તો સારો એવો 150 પોઈન્ટ પ્લસનો ટ્રેડ મળે. પણ આવું આજે જેમ થયું છે ને અહીંથી આમ એ રીતના કાલે પણ થઈ જાય ને તો મજા આવી જાય આ રીતે. બરાબર, અથવા તો અહીંયાથી આમ જાય ફરી આમ આવે ફરી ઉપર નીકળે ને ફરી આમ નીચે આવે ને તો પણ એક સરસ મજાનો અહીંથી શોર્ટનો ટ્રેડ બની શકે. બરાબર, ક્યાં સુધી? આ જે ઝોન છે ને 25,700નું ત્યાં સુધી. બરાબર, આ યાદ રાખજો. સેકન્ડ કન્ડિશન કે મોર્નિંગમાં જ આ લેવલ બ્રેક કરી દે 25,745 તો એની જગ્યા ફરી પાછી અહીંયા છે 25,661 અને આ બ્રેક કરી દે ને તો 592 અને 530ના દરવાજા ઓપન થઈ જશે. બરાબર, આ યાદ રાખજો, સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લઈએ આપણે બે પ્રીમિયમ. 25,900નો કોલ છે ભાઈ અને 25,700નો પુટ છે. કોલની અંદર બેસ્ટ બાઇંગ ઝોન મોર્નિંગમાં 106ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે અને ફરી તમને 106 સપોર્ટ લેતું દેખાય અથવા તો 94 સપોર્ટ લેતું દેખાય અથવા તો લાસ્ટમાં લાસ્ટ આ ઝોન સુધી ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય 90-92ની આજુબાજુ. બરાબર, અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ મળે તો એન્ટ્રી કરી શકાય ક્લોઝ થયા પછી.
અહીંથી આમ ઉપર ક્લોઝ થયા, ફરી આ એરિયામાં આવે, અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. ને 106 બ્રેક કરી દે ને તો પહેલો ટાર્ગેટ આ હાઈ, બીજો 155 અને એનાથી ઉપર જાય તો 180 સુધી જઈ શકે. આ ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી. સેકન્ડ ઓપોર્ચ્યુનિટી કે મોર્નિંગમાં અહીંયા આવે 70ની આજુબાજુ, આ લો બ્રેક થાય, 70ની નીચે નીકળે ને ફરી અહીંથી પોઝિટિવિટી આવે, બરાબર, તો એન્ટ્રી કરી શકાય. પણ ક્યાં સુધી? ક્લોઝિંગ સુધી. અને ક્લોઝિંગની ઉપર નીકળે તો ફરી પાછા આપણા ઉપરના એઝ ઇટ ઇઝ ટાર્ગેટ, બરાબર. પણ ક્લોઝિંગની ઉપર મતલબ 106ની ઉપર પ્રીમિયમ નીકળવું જોઈએ. અહીંયાથી આમ જશે તો પછી 155 સુધી જશે, પણ અહીંયાથી એક સ્ટ્રોંગ કેન્ડલથી બ્રેકઆઉટ થવો જોઈએ ભાઈ. તો બીજી કન્ડિશન, 70ની નીચે પ્રીમિયમ ગયું એટલે આની જગ્યા 44ની નિયર બાય છે, બરાબર. આ એરિયામાં આપણે નજર નાખશું. પણ આજે મેં એમ કીધું છે કે 45ની નિયર બાય છે, તો એવું જરૂરી નથી કે 45 જ આવે. આ પ્રીમિયમ 60ની આજુબાજુ અહીંયા આવે, અહીંયા સપોર્ટ લઈને આમ ઉપર જતું રહીને ફરી અહીં નીચે આવે ને તો અહીંયાથી ફરી એન્ટ્રી બની શકે. એ 44 આવે નહીં ભાઈ, આ યાદ રાખજો, બરાબર. પણ મોસ્ટ ઓફ આની જગ્યા આ એરિયામાં છે, બરાબર. આ મગજમાં ફિટ કરીને રાખવું. તો બે જ ઓપોર્ચ્યુનિટી છે કે એક વખત અહીંયા આવે અને આ એરિયામાં ક્યાંક સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 70, બીજું આ ક્લોઝિંગ, બરાબર. તો અહીંયા 2x પ્લસ છે, નાનાથી ઉપર નીકળે તો 106 સુધીના ટાર્ગેટ મળી શકે. પુટની અંદર જોઈ લઈએ કે ભાઈ એમાં શું છે. જો ભાઈ મોર્નિંગમાં આ પ્રીમિયમ અહીંયાથી રિજેક્શન મારે અથવા તો આ પ્રીમિયમ અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એક વખત ધારી લ્યો કે અહીંથી આમ ઉપર જતું રહે અને 106ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી આવે, બરાબર. આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી આવે ને ફરી તમને આ ક્લોઝિંગની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય ને તો એન્ટ્રી કરી શકાય. 106 બ્રેક કરી દે ને તો 153 અને 177ના ટાર્ગેટ માટે જઈ શકાય, બરાબર. એનાથી ઉપર જાય તો 215, બરાબર. બીજી કન્ડિશન કે મોર્નિંગમાં તમને આ એરિયામાં મળી ગયું, ક્યાં? અહીંયા સપોર્ટ એરિયા ઉપર, તો ભાઈ 68થી 120 સુધી જ્યાં પણ મોમેન્ટમમાં મળે ને ત્યાં સુધી લઈ લેવાનું. પણ અહીંયાથી ફરી જોવાનું કે જો અહીંયા કેન્ડલ ક્લોઝ કરે ને ફરી ડીપ આવે ને તો અહીંયાથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળી શકે. 68ની નીચે આ પ્રીમિયમ ક્લોઝ કરે તો આપણે હપ્તે હપ્તે નહીં, ડાયરેક્ટ ભૂલી જશું, બરાબર, જ્યાં સુધી ઉપર ન નીકળે ત્યાં સુધી. પણ બે કન્ડિશન છે, એક તો બોટમથી, એક વખત ઉપર જઈને ફરી નીચે આવે તો, બરાબર. બાકી આ પ્રીમિયમની અંદર એન્ટ્રી ડાયરેક્ટ કરી શકાય નહીં, બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લઈએ લાસ્ટ સેન્સેક્સના બે પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. સેન્સેક્સના પ્રીમિયમ છે 83,700નો સી અને 83,600નો પી, બરાબર. ક્લીન વસ્તુ છે. કાલે આની એક્સપાયરી છે. જો મોર્નિંગમાં આ લેવલનો સપોર્ટ ન લે 1087ને તો પછી આ પ્રીમિયમ 30, 32, 35 રૂપિયાની આજુબાજુ જશે અને અહીંયાથી ફરી પાછું આ લેવલ સુધી આવી શકે. આનાથી વિશેષ કંઈ છે નહીં, બરાબર. પણ મોર્નિંગમાં જો થોડુંક માર્કેટ ગેપ ડાઉન ખુલે અને આ પ્રીમિયમ ઉપર ઓપન થાય, બરાબર, અને 266ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ કરી આવે, બરાબર, અને ફરી તમને પાછું આ એરિયામાં મળે ડીપ 130, 135 અથવા તો 200, 150 ક્યાંય પણ, અને અહીંયા સપોર્ટ લેતું દેખાય, અહીંથી ધારો કે આમ આવીને આમ થાય ને તો આની અંદર આ લોના એસએલ સાથે એન્ટ્રી કરી શકાય ને 266 બ્રેક કરી દે ને તો 404 અને 500ના ટાર્ગેટ માટે જઈ શકાય. એનાથી ઉપર જાય તો 550 અને બાકી ઉપરના લેવલ છે, બરાબર. સેકન્ડ પોસિબિલિટી કે ધારી લ્યો આ પ્રીમિયમ અહીંયાથી અહીંયા આની આ કેન્ડલની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે, અહીંયા રિટ્રેસમેન્ટ મારે ને તમારે અહીંથી એન્ટ્રી થાય ને તો મોમેન્ટમમાં એક વખત અહીંયા સુધી લઈ શકાય, બરાબર. મોમેન્ટમમાં અહીંયા સુધી લઈ શકાય, પણ ક્લોઝ થઈ જાય જો કેન્ડલ તો ફરી ડીપ આવે ને તો અહીંથી પાછી બીજી ઓપોર્ચ્યુનિટી પણ ગોતી શકાય જો અહીંયા સપોર્ટ લે તો, બરાબર. તો બે આ પ્રીમિયમની અંદર બે ઓપોર્ચ્યુનિટી છે. 107ની નીચે આ પ્રીમિયમ જશે તો આપણે હપ્તે હપ્તેને ડાયરેક્ટ ભૂલી જશું, બરાબર. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે? પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે કે ઓવર ટ્રેડિંગ કર્યું છે? બરાબર, કોમેન્ટમાં ખાસ જણાવજો. કોમેન્ટ કરવામાં મિત્રો 900 મિત્રો જોવો છો વિડીયો
અને જો કમસે કમ 200 કોમેન્ટ ન કરી શકો તો અમારો આ એફર્ટ નકામો પડે છે એવું લાગે છે, બરાબર. તો આ જ વસ્તુને પેડ કરવી પડશે, કેમ કે મફતની કોઈ વેલ્યુએશન મને નથી લાગતું કે હોય છે એમ. મફતની કોઈ વેલ્યુએશન હોતી નથી. બાકી આ જ વિડીયો પેડની અંદર મોસ્ટ ઓફ 3,000 4,000ના સબસ્ક્રિપ્શન સાથે ખાલી આ જ વિડીયો બરાબર પ્રીમિયમમાં આવે છે. તો ત્યાં તમે સબસ્ક્રિપ્શન લઈને બધું કરશો, પણ અહીંયા એક સરસ મજાની એક કોમેન્ટ કરવાનું કહીએ છીએ, કે લાઇક કરવાનું કહીએ, કે શેર કરવાનું કહીએ છીએ, તો એ થતું નથી. તો ભવિષ્યમાં જો આ બધી વસ્તુ નહીં થાય તો પછી વિચારવામાં આવશે, બરાબર, આ બધી વસ્તુ કે ભાઈ હવે આને પેડ કરવું કે નહીં, બરાબર. તો વિચારજો અને ખાસ કહેજો કે ભાઈ આજે શું કર્યું છે કોમેન્ટમાં, અને આપના કોઈ સજેશન હોય અથવા તો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો, બરાબર, જેથી કરીને અમને પણ ખ્યાલ પડે અને વિડીયોની અંદર કવર કરવાનો પ્રયત્ન કરીશ. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.